આપણે છે ને આ બધું મસાલો જે ભરવાનો તો ભરાઈ ગયો ને આ બધા મસાલો મિક્સ કરી દી ને હળદર નાખી દી મિક્સ કરી જે આપણે આવી રીતના બનાવીએ છીએ તો આ બાજુમાં મોટા દાદાની વાડી છે એમાં વહીવાસી ચાલો તો અત્યારમાં સામે લીમડાની નીચે ઉંબાડી બનવા માટે મૂકી દીધું છે અને અહીંયા આપણે બનાવવાના છે પરાઠા નરેશભાઈ આવે છે કૃષ્ણ જય માં મોગલ અને મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારે તો મને અલગ જગ્યાએ જોવા મળતા છો અને અત્યારમાં આપણે આવી ગયા છીએ દક્ષાબેનની ઘરે અને આજે અમે કંઈક અલગ જ કરવાના છે એ શું કરવાના છે એ અમે તમને આગળ કહેશું ચાલો તો અત્યારમાં તૈયારી થઈ રહી છે ઉંબાડિયાની અને મીનાક્ષી દીદી બધા મસાલા રેડી કરી અને અત્યારમાં મસાલા ભરવા માંડ્યા છે અને ચાલો હું તમને આગળ બતાવું જો આપણે મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે જે મતલબ બટેટા અને શકરિયા ને એમાં બધામાં જે મસાલો ભરવાનો ચાલુ કરી દીધું છે અને આગળ ધીમે ધીમે હવે ઉગાડ્યું આગળ વધી રહ્યું છે એ બધી તૈયારી થઈ ગઈ છે અને અહીંયા દક્ષાબેન પણ બધા ગ્રેવી તૈયાર કરે અને મેન વસ્તુ તો હું પહેલી વાર ઉંબાડિયું ખાવાની છું ખાસ કરીને જેનીના પપ્પાના બર્થડે માં એટલે મારી માટે બહુ યાદગાર રહે અને કેવું બનશે એ તો ખાય પછી ખબર પડે કેવો ટેસ્ટ આવે એમ હવે આપણે છે ને આ બધું મસાલો જે ભરવાનો તો ભરાઈ ગયો ને આ બધા મસાલો મિક્સ કરી દી તો મીનાક્ષીબેન મિક્સ કરતા જાહે મીનાક્ષીબેન ને તુવેર અને પાપડી નાખી દીધી તો આપણી ગ્રીન ચટણી નાખી દઈ બધી જાદુ અને કોથળ એકદમ પાણી એમાં નાખવું નથી પડ્યું કારણ કે ઘરના વાડીના ધાણા હતા એટલા માટે આ તલ છે ને આ માંડવીનો ભૂકો છે ને હળદર નાખી દઈ મિક્સ કરી દઈ અને નિમક બધો મસાલો આપણે મિક્સ કરી અને પછી આવડું આ ઘાસ છે ખડ એ બધું આમાં માટલામાં લઈ ને આ ખડ હું પહેલી વાર જોઉં છું અને એની સુગંધ જોઈ પડ્યું છે રહોડામાં આખા રહોડામાં એની સુગંધ આવે એટલે કંઈક અલગ જ કરશે ને આ ખડ આપણે માટલા નાખશું એટલે એની સુગંધ આ શાક બકાલામાં પણ આવી જાય બધામાં ઉબાડિયામાં પણ જોઈ છે આપણે ઉબાડિયું કેવું બને અને છેલ્લે બાકી છે આપણું તેલ 4 કિલો 550 ગ્રામ અને જો આમાં કઈ ભૂલ રહેતી હોય તો કેજો પાછા કમેન્ટ કરજો ને ભાગ નહીં કાઢતા કારણ કે અમે પહેલી વાર બનાવી છીએ ઉબાડિયા બધા શીખી એકાય હું એ પહેલી વાર બનાવું હિરલબેન ને મીનાક્ષીબેન પહેલી વાર બનાવી છીએ તો હાલો જો આપણે અંદર ખડ તો ફીટ કરી દીધું છે હવે મિક્સ કરવાનું છે આપણે શાક હજી નાખી દેવાનું છે બધું કેમ થાય હમાઈ ટ્રાય કરી દબીને મૂકજે અહીંયા મીનાક્ષી દીદી બધા ભરવા મેળા છે માટલામાં મસાલો આપણું આખું ઉબાડ્યું ભરાઈને થઈ ગયું છે રેડી અને હવે એમાં આપણે આજે ઉપર કલરના છોડ નાખવાનો હોય નાખી દીધા છે અને હવે આની ઉપર ડાળી આપણે નાખીને પેક કરી દઈશું ને હમાય દબીને મૂકી દઈએ તો પછી શું કે ઊંધું માટલું વેળ્યું તો નીકળે મીનાક્ષી બેન જો પાંખો કરી દે છે માટલાની ફરતો જેથી કરીને માટલું ઓછું બળે વાર એવું ને એવું રહે એમ પાંખો કરવાથી અને અમે વાડીમાં વયા છીએ લીમડા હેઠે કા અને અમારે લીમડા હેઠે ઉપાડી બનાવવાનું છે દેશી એકદમ હા અને ચૂલા ઉપર ઘરે રોટલી બનાવવાની પરોઠા બનાવશું કારણ કે અહીંયા પાછું ચૂલો નથી મુકાય હા દાદા જો તાર છોડી દે છે કે જેથી કરીને હાલી કે બસ બાપા એક છોડશો તોય હાલશે હાલો આપણી વાડી જે છે એમાં તો ક્યાંય જગ્યા નથી તે આપણે આવી રીતના બનાવીએ છીએ તો આ બાજુમાં મોટા દાદાની વાડી છે એમાં વહીવાસી શુભમ ને જેની ઘરે વહીવા છે અને મીનાક્ષી બેને જો તાપ કર્યો છે થોડો તાપ શરૂ થઈ ગયો છે અને આપણું ઉબાડિયું પકાવવા માટે મૂકી દીધું છે ગોઠવી નાખ્યું છે બધા સાણા ને વ્યવસ્થિત અને હવે ધીમે ધીમે ફરતા આપણે તાપ કરી નાખ્યો છે હવે કેટલા ટાઈમમાં ઉબાડિયું પાકે જોઈએ બધા અલગ અલગ ટાઈમ કહે છે બધા એમ કે 20-25 મિનિટમાં પાકે હવે આપણું ઉબાડિયું ક્યારે પાકે એ હવે જોઈએ હા
જય શ્રી કૃષ્ણ. આપણે અત્યારે આપણે આપણી વાડીએ તો રસોઈ બનાવી જ છીએ, પણ આજે આપણે દક્ષાબેનના ફાર્મ હાઉસમાં એનું ઘર છે, ત્યાં જ એની વાડી છે, એટલે એના ફાર્મ હાઉસમાં આપણે આજે રસોઈ બનાવવાની છે અને ઉબાડિયું બનાવવાનું છે. તો ઉબાડિયા માટે અહીંયા બધું રેડી કરી નાખ્યું છે અને અહીંયા છે દક્ષાબેનનું ફાર્મ અને આપણે બસ આવું બનાવી અને મજા માણી જઈ. આપણને આપણી વાડી જેવી જ આજે ફિલિંગ આવે છે, કારણ કે અહીંયા પણ સરસ મજાના લીમડા અને એકદમ ગ્રીનરી છે અને દક્ષાબેન પણ જોઈ એની મોજમાં ઉભા છે. તમારી જેમ હજી કોઈ ફ્રૂટના ઝાડવા નથી, છે પણ હજી બહુ નાના નાના છે. પણ હું એ વિચાર કરું છું બસ જલ્દી ચોમાસું આવે એટલે મોટા થઈ જાય તો અમારે પણ ફળ આપવા મળે ફ્રૂટના ઝાડવા. બાકી નાળિયેરી છે, અહીંયા દાડમડી છે, પપૈયા છે, જમરૂખડી છે, એવું બધું તો છે જ. તો આવી રીતે આપણે કંઈક ઉબાડિયું બનાવી છે વાડીમાં અને એ પણ દક્ષાબેનની, આપણી નહીં. ચાલો તો અત્યારમાં સામે લીમડાની નીચે ઉંબાડિયું બનવા માટે મૂકી દીધું છે અને અહીંયા આપણે બનાવવાના છે પરાઠા. તો અહીંયા અત્યારમાં અમે પરાઠાની તૈયારી નહીં પણ પરાઠા બનવાની શરૂઆત કરી જ દીધી છે અને પરાઠા બની જાય પછી આપણે ગરમા ગરમ જમવા માટે બેસી જ જવાનું છે. પાપડ પણ મસ્ત હેકી નાખી. 30 મિનિટ સુધી આપણે પકાવી દીધું છે અને હવે બની ગયું હોય એવું લાગે છે. જો વરાળ સરસ મજાની બહાર આવે છે અને આપણું ઉબાડિયું થઈ ગયું છે રેડી અને હવે થોડી વારમાં તમને બતાવશું આગળ બહાર કાઢીએ પછી. હવે છે ને હું તને કહું, આમ ફાઇનલી આપણું ઉંબાડિયું રેડી થઈ ગઈ છે અને આરવાર છે કોળવું, લીલી મરચીની ચટણી, પરાઠા અને પાપડ. અને દક્ષાબેનને તો સરપ્રાઈઝ આપવાની હતી, અમે ક્યારના મહેનત કરતા અને ફાઇનલી દક્ષાબેને સરપ્રાઈઝ આપી દીધી. આજ નરેશભાઈ હજી આપશે, આગળ થોડીક વખતમાં નરેશભાઈને ખબર પડી જાય કે આજે સરપ્રાઈઝમાં અમે ઉંબાડિયું ખવડાવવાના છે. એમાં જો ખબર હું એકલી હોત ને તો પડી જાત, પણ હારે પ્રકાશભાઈ છે એટલે આપણે એને એવી રીતના વાત કરી દીધી કે અમે બધા જમી લીધું છે ને ખડ લેવા આવ્યા છે. એને પ્રકાશભાઈ ખડ બતાવવા લઈ ગયા છે કે હાલો અમારે ખડ મોટું થઈ ગયું છે. એટલે અત્યાર સુધી તો એવું લાગે છે ખબર નથી જોઈ. નરેશભાઈ આવે છે. નરેશભાઈ ને ખબર નથી અને નરેશભાઈ માટે સરપ્રાઈઝ જોતી રેડી થઈ ગઈ છે. મારો બર્થડે હમણાં જ આવે એટલે હવે તમે કઈ આવો નહીં આ પાસે એટલે હવે મારા પપ્પા પેલી છે આ એટલે પાસે જ મારો છે એટલે હવે ત્યારે તો કઈ તમે આવો ને 2004 તો હવે અત્યારમાં જઈ આપણે જલ્દી પાછા બોલાવશું કે આવો રાત. હવે ભાઈ આવું કઈ ગોઠવતી નહીં, કારણ કે આખો દિવસ વીયો જાય, ગાયોનો સમય વીયો જાય. આ તો બર્થડે હતો એટલે મેં સ્પેશિયલ કીધું ને ખાવું કરતા જાય એટલે આપણે રાખી દીધું. શિયાળો ગયા પેલા ખાઈ લઈએ. હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે અને ફાઇનલી છેલ્લે છે તો આપણે એકવાર ગાયના દર્શન કરી અને આવી સરસ આપણે પણ ભવિષ્યમાં ક્યારેક ગાયું કરશું. તારે નથી કરવાનું, પ્રકાશભાઈ કરશે, તને તો હારે મોકલી દેવાનું છે. કાઈ નહીં, એવું થોડું છે. અમે પણ ભવિષ્યમાં ક્યારેક અમે પણ આવું ગાયુંને રાખી અને અમારે ગાયું તમે અમદાવાદ છોડીને આવવું પડે તમારે. અમદાવાદ છોડવા તૈયાર થશે પણ ગાયું પાસે આવશું. સરસ, આ પ્રેમ છે એ સારી વાત કહેવાય. અને બસ ગાયોના દર્શન કરી લઈએ અને પછી ઘર બાજુ જઈ, કેમ કે ત્રીજ છે કાળી ગા હોવી પડે ફળિયામાં. કાંઈ નહીં, ચિંતા કરવામાં બહુ ટૂંક સમયમાં તમે પણ આવી ગાયો સાથે હશો. અમારે કેટલા વર્ષો લાગ્યા છે, તમારે હજી મહિના જ લાગ્યા છે. હા, એ વાત સાચી છે. એટલે બસ જઈ દર્શન કરી અને ગાયોને દક્ષાબેન આવી રીતના ટેવ હતી, કેમ આપણે ખંજવાય એટલે ગમે એવી તોફાની ગાય એનામાં એનું માઇન્ડ છે ને એ માણસ સાથે સંકળાયેલું હોય, એને આપણી સમજ હોય બધી. નકર અત્યારે જો અમુક ગાય આપણને મારવા મળે પણ એવું નહીં, એને ખબર પડે એમ. અમારી ગોરલ છે ને, તમે ગોરલની નજીક જાવ એટલે ગોરલ સીધું નીચે માથે રાખે, પછી તમે આમ કરીને આમ લોકે ખંજવાળો આમ કરો તો બસ માથું એટલે એમ જ રહે. અને વચ્ચે એવી ટેવ પડી ને પ્રકાશભાઈ ક્યાંય બેઠે તો ગાય એને બેઠા જ નથી, એને પાસે માથું જ સીધું ઠેરાય એટલે ખંજવાળે નહીં ત્યાં સુધી ગાય આમ એને એમ જ થાય કે ખંજવાળે. એક દિવસ તો અમે વાડીએ લઈ ગયા ને તેને એવું થયું, અમે ગાય બીજી બધી ગાયો આગળ પોકી ગઈ અને પ્રકાશ પાછળ હતો ને તો એની વાહે ન્યા ગઈ. અમે કેટલી બોલાવી ગોરલ ગોરલ તો અમારથી ને ભાઈ આવ્યો પછી આવી. કુદરતી સમજે નેચર ને. હારું, હાલો હવે તમારી કરતા તે ઉતાવળ છે, તમારી ગાયું ને અમારી ગાયું ને. સારું, હાલો સાઈ, જય માતાજી. જય માતાજી.